રાજકોટમાં રેન્જના દરોડામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ છે। જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવ્યું છે। ભાજપના નેતા ચંકિત રામાણી ગેરકાયદે ખનન કરતા હોવાનો પણ આરોપ છે। છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી ચાલતી હોવાનો પણ આરોપ છે। ટ્રેક્ટર, ચકરડી સહિત અંદાજે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે। ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે। તાલુકા ભાજપ પ્રમુખનું નામ ખુલતા જ રાજકારણ ગરમાયું છે। તો રાજકોટ રેન્જના દરોડા ખનીજ ચોરી ઝડપાય છે અને તેમાં ચંકિત રામાણી ગેરકાયદે ખનન કરતા હોવાનો આરોપ છે। છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી ચાલતી હોવાના આરોપો છે। ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। તાબજુ તાલુકા ભાજપ પ્રમુખનું નામ ખુલતા રાજકારણ પણ ગરમાયું છે। ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, ખનીજ ચોરી ઝડપાય છે અને તેમાં નામ આવ્યું છે તાલુકા ભાજપ પ્રમુખનું। શું કાર્યવાહી થઈ રહી છે અને શું વિગતો તેને લઈને? ચોક્કસ જ ખનીજ ચોરી સામે રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાય છે તે સતત કાર્યરત છે તે જોવા મળી રહ્યા છે અને જે ખનન માફિયાઓ છે તેમની સામે તેઓ ગુનાઓ છે તે નોંધી રહ્યા છે। તેની વચ્ચે જસદણ તાલુકા ભાજપના પ્રમુખ અંકિત રામાણી છે તેની તપાસની અંદર નામ છે તે ખુલ્યું છે અને જે રીતના ગેરકાયદેસર ખનીજ ચોરી છે તે ઝડપાઈ હતી। છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી છે તે આ વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યું છે અને તાલુકા ભાજપના પ્રમુખનું નામ ખુલતા રાજકારણ છે તે ગરમાયું છે। ટ્રેક્ટર, ચકેડી સહિત 27 લાખનો મુદ્દામાલ છે તે પોલીસે કબજે કર્યો છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ છે તે કરવામાં આવી છે ને વધુ તપાસ હાથ ધરતા જસદણ તાલુકા ભાજપના પ્રમુખ ચંકિત રામાણી છે તેનું નામ છે તે ખુલતા હવે રાજકારણ ગરમાયું છે અને હવે ક્યાંક ચંકિત રામાણી સામે પણ ધરપકડ સુધીના પગલાં લેવાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।